हाय फ्रेंड्स, केम छो बधा मजामां जशो। तो जो अत्यारे आपणे बनाववाना छे ढोकळा। तो जो ढोकळा बनाववा है तो पहला आपणे लीधो चणानो लोट, पछी शुं शुं नाख्युं मीठुं धाणा, पछी शुं नाख्युं मम्मी साजीना फूल अने खांडना दाणा अने हळदर। हवे जो नाखशे मम्मी લીંબુ। तो जो લીંબુ नाखे है मम्मी 2 લીંબુ नाखी दीधा थोड़ा खटाश माटे। जो क्यों मस्त फूलो तो जो नाखी दीधा छे बधा લીંબુ। हवे मम्मीए क्यों उफड़ावे એવું હે ને હમણાં જો લીંબુ તોડી એવી કેટલા બધા તોડી એમ જો એવડા મોટા તોડી એવી ધાણા લઈ એવી થોડાક અને લીમડો લીધો થોડોક એવું હે। તો હવે ખાટી છાશથી જો આ ધાણા લીલા ને આ લીમડો એવું હે। તો હવે આપણે જોઈએ મમ્મી શું કરે હે। જ્યાં આપણે બેટર આવી ગયો એમાં મમ્મી ખાટી છાશ નાખવાનું કહેતા હતા। લગભગ તો મમ્મી ખાટી છાશ જ નાખશે। જો ખાટી છાશ જ નાખે जो एक वाटको एक आ बीजो वाटको आपणे जेटला प्रमाण नाखवानुं केम के लोट आपणे केटलाय जणा वधारे होय तो आप लोट ई प्रमाण नाखવો હોય એવું હોય। तो जो आवुं बेटर थयो એટલે આપણે નાખવું જ જોઈએ હજી કેમ કે બેટર હા ઓલું છે આપણે તો ખમણ ઢોકળાનું કરવાનું છે એટલા માટે એક વાટકો એક છાશ પાછી વહી ગઈ। હવે જોઈએ હવે નાખવું પડશે કે નહીં નાખવું પડે થઈ ગયું તો દૂધ દઈ દે તો હવે નાખવું પડશે હજી છાશ। આમાં હે ને આપણે બેટર હે ને થોડુંક ઓછું નાખવું જોઈએ બાકી પૂરીને દડા જેવા થાહે ભૂકો ભરત તો જો હજી હવે લગભગ નહીં નાખવું પડે। જો આપણું બેટર તમે જોતા જ છો કેટલું ફૂલી ગયું જો। तो जो આપણે ધાણા થોડાક નાખી દીધા હતા જો આપણે મૂકવા ન પડે એકદમ હાથો આવી ગયો। તો જો હવે હાથો આવી ગયો હવે આપણે ડીશુમાં તેલ નાખી લઈએ। અમે તો બેન જરા આપણી હવે ડીશુ જો ક્યાં મૂકી મીશું એ રીતે આ ડીશુને વાટકામાં આપણે બધામાં હવે આપણે નાખી દઈએ તેલ। એકવાર પહેલાં સાફ કરી નાખીએ ને પછી તેલ નાખી દઈએ। હમણાં કેટલા દિવસે ઢોકળા કંઈ બને એવું નહોતું એટલે ચાલો આપણે સાફ કરી લઈએ અને તેલ નાખી લઈએ પછી મળીએ। तो जो આપણે બેટર નાખી દીધું જો આ 1 2 3 4 5 6 7 માં નાખી દીધું અને હવે આ બે ડીશુમાં નાખી દીધું એટલું આપણું બેટર થયું છે। તો જો કમ્પ્લીટ થઈ ગયું છે હવે એવું છે આપણે જોઈ જ શકતા હશો તમે જો આપણા બેટર ટાઈટ લાગે ધૂહો ઓઢી આવ્યા ત્યારે જો હવે આપણે હેડામાં ચટણી રાખવાની છે થોડીક ઓલી આપણે જે કાશ્મીરી હોય એ નાખી દઈએ થોડી ઓછી રાખજો હા એટલે ઓછી નાખજો થોડી ખૂટીઓ ભરવાનો છે ભરતું ગાડી આવી હા ચાલો હું તમને બતાડું કે ખૂટીઓ ભરવાનો છે એ નહીં બાપા નહીં આપણે બીજા વિડીયોમાં કોમેન્ટ નહીં આપણે આને કરાવશું આ વિડીયોમાં નથી કરાવતું જો આવે છે ને આપણે ઉપર મૂકી દઈએ ફટાફટ। હવે જો આપણા ભાઈએ હોઈ ગયા તે નિરાતથી ટોપો બપો ઓઢીને ઘોડિયામાં હવે આપણે જો ફરવા આવ્યા ખૂટીઓ તો જે આપણે આ ખૂટીઓ છે એ ગાડીમાં ચડાવવાનું છે તો હવે ગોશાળામાં દીધો એટલે જે ખૂટીઓ લઈ જાય હવે ખૂટીઓ ભરી લે પછી આપણે મળીએ। આપણા લીંબુ છે ને ફ્રીજમાં મૂકી દઈએ ચાલો એક એક કરી ફ્રીજમાં મૂકી દઈએ હે ને આમાં નાખી દઈએ લીંબુ જે આ ખાનામાં લીંબુ જ ભર્યા છે અડધા એટલું ખાંડ લીંબુનું છે આપણે ચટણી બનાવી હતી આની રેસીપી તમારે કોઈ જોતી હોય તો કહેજો। આ તો આપણે ઓલી ચટણી છે સેન્ડવિચ માટે બનાવવા લઈ આવ્યા હતા એવું છે જો મરચાં ને એવું થોડુંક ચટણી ખાટી ચટણી મૂકી દઈએ હાલો। હવે જો આપણે ફ્રીજને કરી દઈએ બંધ। જો આપણા ઢોકળા છે ને એ મૂકી દીધા છે ચડવા માટે જો હવા નીકળે જો
હવા નીકળે છે જોઈ શકતા હશો. તો હવે હે ને આપણે આગળ આગળ બતાવતા જાય કે શું કરવાનું છે એ. તો જો આપણે ધાણા સુધારી લીધા છે હવે એટલી વાર તો ફટાફટ એટલા ધાણા સુધારવા એટલા થઈ રહે કે સુધારવા પડશે થઈ રહે એટલા ધાણા. હા તો જો આપણે હે ને હવે લીંબુ મૂકી દીધા ફ્રીજમાં અને હવે ધાણા એટલા સુધારી લીધા છે. હવે આપણે વઘારવામાં નાખશું તો વઘારવા કે વઘારે એવું તમને હવે બતાવીશ. થોડોક વાર અવાજ છે ને લાગતો હોય છે કે આવો કેમ થઈ ગયો અવાજ શ્વાસ ટોલે એટલે પછી આ નાકમાંથી શ્વાસ એટલે મોઢેથી શ્વાસ કાઢું અને પછી બોલાય એટલે કેમ કે હમણાં શરદી ફૂલ થઈ ગઈ છે એટલે અવાજ થોડોક આછો આવતો હોય છે તો કાંઈ વાંધો નહીં. તો જો આપણે સુધારશું હવે એનું હું તમને બતાવીશ વિડીયો. તો જો હવે ત્યાં છે ને આપણે બધું સુધારીને કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે જો અત્યારે ઠંડી બહુ લાગે તો મેં સ્વેટર પહેરી લીધું તો તમે બધાએ સ્વેટર પહેરી લેજો બાકી ઠંડીના થથરી જાવ. જો આપણે જોવા આવ્યા હતા તામાં ઢોકળા ચડી ગયા મમ્મી નીચે ઉતારી લઈ છે. જો હવે મમ્મી ઉતારે છે એટલે નીચેના તો થોડાક ચોટી ગયા છે એવું થઈ ગયું છે. હવે આપણે કાઢી લઈએ પછી મળીએ. વગર આથા વગરના જો કેવા મસ્તી મમ્મીએ છાશ નાખીને ખાલી જો આમાં તો જરાક ચોટી ગયું હતું કેમ કે ઉપર નાખ્યું હતું ને એટલે ઠરવા દેજો. જો જરાક આપણે આમાં કાઢીએ કેમ કે જો ઉખડી ગયું હતું ને ચોટી ગયું હતું મમ્મીએ ઉખાડ્યું. મારા તો ગરમ બધી રવાનું નીકળે જો તમે જોઈ જ શકતા હશો. તો જો આપણે જો આ ડીસુના મસ્તીના થયા છે આ ગોળ ગોળ. જો આ પણ બહુ મસ્ત થયા આ પણ બહુ મસ્ત છે. જો આપણે આ થોડુંક નીકળી ગયું હતું ને ચોટ્યું હતું ને ટેસ્ટ કર્યો ને તો બહુ મસ્ત થયા છે. પોચા જોવો એકદમ રબર જેવી રીતે. તો જો હવે અને આપણે ઠરવા દેવું ને એટલે જો ઓટોમેટિક છે ને આમ તળ પડે છે. જો એ તો થઈ રહી કરે જો ખવાઈ ગઈ. મમ્મી કાઢે છે તો હવે આપણે એને બધા ઠરવા દે હજી ઠરવા દેવું ને પછી કાઢશું હજી તો હાલ આપણે ઠરવા દઈએ અને જરાક અને પછી હવે જો ઠરવા માંડ્યા છે ને નોખા પડવા માંડ્યા છે. જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થયા છે. જો જો આ ઓટોમેટિક નોખું પડી ગયું છે. જો આ દેખાય ને મમ્મીએ ચાકુથી કાઢશે ને પાછું એ તો ઉથમું મારી દઉં ચાકુ મારે પછી દૂધ ભરવાનું વધી સફાઈ ઉઠી જાય. જોજે આ બાકી છે આમાં જો થઈ ગયું જો જોતા જઈશું જરાક તમે. જો હે ને આપણે આને હવે મમ્મી હમણાં કાઢશે બધા બહાર પછી આપણે જગ ઠરવા દેવું પછી કાઢશું આપણે બહાર. ધાણા નાખતી હતી ને તો મમ્મી કહે કે ધાણા નાખમાં ફૂલ છે નહીં તો પછી વધારે ફૂલ આવો પણ બાકી જો આવું છે ટેસ્ટ કરો જી બોરી ડીશ તો વધારે ફૂલા આ ફૂલા પણ આમાં ડગરું નીકળી ગયું. હા જો આ ડીશ રહી ને તો નીચે ડગરું જરાક નીકળી ગયું હતું. તો જો આપણા જો આપણે ટેસ્ટ કરીએ કેવા હે બહુ જ સરસ છે બહુ જ ફાઇન છે. તો ચાલો જેને ખાવા હોય તો ત્યાં આવી જાજો. આપણે વઘારશું એની તમને આગળ આગળ રેસીપી બતાવતી જઈશ. તો જો ઢોકળાના કરી લીધા કટકા જો તો જો તમે જોઈ જ શકતા હશો. તો હવે આપણે થોડીક વાર મૂકી દઈએ પછી આગળ આગળ બતાવતી જઈશ. ઢોકળા ભેગી આપણે લાજવાબ ચટણી બનાવીએ છે જે પડીકી લાજવાબની આવે છે એમાં પાણી નાખીને બનાવીએ. જો આ ચટણીનું પડીકું આવે લાજવાબ જે આંબલી મરચાં લીંબુ વગેરેની બનેલી છે. 1 ગ્લાસ પાણી 300 ml નાખી મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ઉકાળો. તો જે આપણે અત્યારે ઉકાળા મૂકી દીધી છે હવે ઉકળી જાય પછી હવે આપણે એને આપણે જેમ આપણી બહાર આપણે કેમ ઢોકળા ભેગી ચટણી આપે એવી ચટણી આપણે કરવાની છે. તો જો આવી રીતે 2 થી 3 વાર ઉકળી ગયું છે તો આપણે ગેસ કરી દઈએ બંધ. જો ગેસ કરી દીધો બંધ અને હવે ચટણી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. 1 ગ્લાસ પાણી તો આવું છે અને આપણે થોડાક ઉપરથી ધાણા નાખી દીધા આપણે. જો તેલ મૂકી દીધું છે કમ્પ્લીટ એમાં હવે જો આપણે તેલ મૂકી દઈએ એટલે રાઈ અને જીરું નાખી દેવું
અને પછી વઘારી દેવું તો જ આપણે રાઈ ચૂર નાખી દીધા ચા નાખી દીધું અને આપણે વઘારી નાખ્યું કમ્પ્લીટ તો એમાં ધાણા નાખી દીધા છે જેને પણ ખાવા હોય તો તે આવી જાય હવે અને આમાં રેસીપી કેવી લાગી એમને કોમેન્ટમાં કરીને કહેજો અને તમારી ચટણીની રેસીપી જોઈતી તમને કોમેન્ટમાં કહેજો બાય બાય.